શું મિત્રો ભૂખ લાગી છે પણ ટાઈમ નથી અને 2 મિનિટમાં બની જાય એવી રેસીપીઓ શોધો છો? જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે જાસ્મીનની રસોઈમાં। આજે આપણે ડે 3 છે અને ચાલો આજે હું તમને એક એવો જબરજસ્ત નાસ્તો બતાવીશ કે જે અડધી મિનિટમાં પણ બનીને તૈયાર થઈ જાય એવો નાસ્તો। તો ચાલો વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર જે પણ થતું હોય કરી દેજો। તો ચાલો બનાવીએ। તો મિત્રો આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે પહેલાં તો ઘી લઈ લઈશું। મેં અહીંયા 2 ચમચી જેટલું 2 ચમચી ઉપર ઘી લીધું છે। તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એટલું લઈ શકો છો। આ 1 થી 2 જણના નાસ્તા માટે પર્યાપ્ત છે। પછી આપણે અંદર ગોળ નાખી દઈશું, ગોળને બરાબર ઘી સાથે મિક્સ કરી દઈશું અને પછી આપણે લઈ લઈશું લોટ। મેં આ બાજરીનો લોટ લીધો છે કેમ કે બાજરીનો લોટ વધારે મીઠો લાગે। તમે ઘઉંનો પણ લઈ શકો છો, એટલે તમારા પાસે 2 ઓપ્શન છે, કાં તો ઘઉંનો લેવાનો કાં તો બાજરીનો, અને પછી બરાબર મિક્સ કરી દેવાનું। મિત્રો ખાલી ફક્ત ને ફક્ત 3 જ વસ્તુથી આપણે મસ્ત મજાનો હલકો અને ફૂલકો, હલકો ના કહેવાય, આમાં ઘી આવે છે તો ઘેન ચડે એટલે મસ્ત મજાનો જો ખાઈએ તો પેટ પણ ભરાઈ જાય અને અડધી મિનિટમાં બની જાય એવો જો મસ્ત મજાની કુલેર। જો તમને ખબર હશે, તમે ખાધી હશે તો તમને ખબર હશે કે કેવી લાગે છે। તો ચાલો હું તમને ટ્રાય કરીને બતાવીશ કે કેવી બની છે। મસ્ત મજાની બની છે। તમે 2 પ્રકારના આટા યુઝ કરી શકો છો। જો તમને બાજરીનો ભાવતો હોય તો તમે બાજરીનો લોટ પણ યુઝ કરી શકો છો અને તમારા માટે ઓપ્શનલ છે ઘઉંનો। અમુક લોકોને ઘઉંનો ભાવે અને જો હવે આને ગરમ કરીએ તો એ સુખરી થઈ જાય, મતલબ કે માતર, એટલે આને આમ જ ખાવું હોય તો આમ જ ખવાય। એટલે મસ્ત મજાનું બન્યું છે। તો કેવું લાગ્યું? જો આ નાસ્તાની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટમાં કહી દેજો કે નેક્સ્ટ તમારે કયો નાસ્તો અને કઈ રેસીપી જોઈએ છે। તો આવા જ વિડીયો તમને મળતા રહેશે આ યુટ્યુબ ચેનલ પર। તો મળીએ આવા નવા વિડીયો સાથે। જય હિન્દ, રાધે રાધે, બાય, જય શ્રી કૃષ્ણ।